મિત્રો, જે આપણે હિરણના કાંઠે નરેશભાઈ કનોડિયા એમનું ફિલ્મ આ જગ્યાએ શૂટિંગ થયું હતું. હિરણના કાંઠે અને નરેશભાઈની જે ઘોડી હતી એ આ કિનારા ઉપર જાતી હતી અને બહુ મસ્ત ફિલ્મ હતો. આપણે નાના હતા અને બહુ જોતા. એ સમય જાતો રહ્યો અને અત્યારે જો મિત્રો અત્યારે હિન્દી ફિલ્મ થઈ જાય. વિક્રમ ઠાકોર, રાકેશ બારવટ, જિગ્નેશ કવિરાજ આવા બધા કલાકાર આવ્યા. એ મસ્ત ગાય છે. અને પહેલાં જૂના જમાનામાં જોની ટીવીઓ નરેશભાઈના ફિલ્મ આપણે જોતા. જે નરેશ કનોડિયા ઘોડી અંદર બેસીને જાતા એ આ શૂટિંગ ચાલ્યું હતું. ને જો મિત્રો એક નંબર નજારો હતો. અને જે તમને આગળ બતાવવા જઈ રહ્યો છું. જો મિત્રો આ જૂનું છે બહુ. ને નરેશભાઈ અત્યારે તો બદલી ગયું ઘણું, પણ આ સમય જાતા જો મિત્રો આ પહાડ આની માથે ઘોડી ચલાવતા જોઈ લો, મસ્ત નજારો છે. જે હિરણનો કાંઠો કહેવાતો આ ઘણા વર્ષ થઈ ગયા, 30 વર્ષ આ સમયની વાત છે. જો આ એક નંબર આ નરેશભાઈની ઘોડી અને જે પુલની અંદર નરેશભાઈ અહીં બેસતા આપણે તમને બતાવવા જઈ રહીશું. તમારા માટે બહુ મહેનત કરજો છું. એક લાઈક કોમેન્ટ કરજો કેવું લાગ્યું. તો મિત્રો આ પહાડ સામે આપણે જઈશું અને તમને બધું બતાવીશું. મિત્રો જે આ ઝાડ કાપી નાખ્યું છે આની નેસે નરેશ કનોડિયા હિરણના કાંઠે આપણે સની લેતા હિરોઈન હતા. આ ઝાડ નેસે મળવા આવતા અને બહુ જૂનું ઝાડ છે. 200 વર્ષ થયા આ ઝાડને. જો સની લેતા અહીં મળવા આવતા કાંઠે. આ જગ્યા બધું બદલી ગયું. આ નજારો જો આ તારી મકાન થઈ ગયા. આ જગ્યા જો અહીં બહુ બગીચો હતો, જંગલ હતું, પહાડ હતા, પણ સમય જતા બદલી. અને જે આ વડ છે વડ નેસે બહુ ઘણા બધા ફિલ્મના શૂટિંગ થઈ ગયા. વિક્રમ ઠાકોર, બેવફા પરદેશી, જે ઓલા મમતા સોની આવે છે ને વડલા નેસે આપણે વિક્રમ ઠાકોર બેઠા હોય છે એ આ વળશે. જો મિત્રો એક નંબર ના ભાઈ શૂટિંગ એ ગામના છે અને જોવા આવ્યા છે. અને અમે તમારા ગામમાં આવ્યા છે. આ બધા કેટલા ફિલ્મના શૂટિંગ થયા? 50 ઉપર થયા. 50 ઉપર એમ ને? બરોબર. જો આ ભાઈ ગામના છે. અમે તો મિત્રો શૂટિંગ